પુરુષોત્તમ છે એને પ્રમાણરૂપ સ્વીકારી અને એની આરાધનામાં જોડનારા શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે વાર્તા આપણે ત્યાં તો પ્રસંગ આવે છે જગન્નાથપુરીનો, ત્યાં મોટો ચર્ચા ચાલી રહી હતી, શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. સૌથી મોટા દેવ કયા, સૌથી મોટો મંત્ર કયો, સૌથી મોટો ગ્રંથ કયો, સૌથી મોટું કર્મ કયું. મહાપ્રભુજી પધાર્યા અને કહ્યું કે હું કહીશ તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. એમ કરો, કાગળ અને કલમ સ્વયં જગન્નાથ ભગવાનની આગળ રાખો. જગન્નાથ ભગવાનની આગળ કાગળ અને કલમ રાખવામાં આવી, મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા અને બીજા દિવસે જ્યાં સવારે દ્વાર ખુલ્યો અને એમાં જગન્નાથ ભગવાન એક શ્લોક લખ્યો હતો, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મંત્રોપેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. કોઈ એક ગ્રંથ હોય તો ગીતાજી, કોઈ એક બ્રહ્મ હોય તો કૃષ્ણ છે, એનું નામ જ મંત્ર છે અને એની સેવાથી મોટો બીજો કોઈ કર્મ નથી. પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. એ પૂર્ણાનંદને ભજવાનો આ પંથ, પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત, વેદાંતના વ્યાખ્યાતા શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે ને આપણે ત્યાં. મહાપ્રભુજી અણુભાષ્ય બ્રહ્મસૂત્ર પર લખ્યું છે. 4 પ્રમાણ ગ્રંથો ગણ્યા મહાપ્રભુજી. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વ્યાખ્યાતા વેદાંત, 4 પ્રમાણ ગ્રંથ, વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત. અને આપશ્રીએ જે શુદ્ધાદ્વૈત, શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ, સર્વખલઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ છે. અદ્વૈત રૂપે જગત અને બ્રહ્મ જુદા નથી, નાશ અને સર્જન નથી. અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. ટૂંકમાં જો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને સમજાવું તો પ્રભુ જ જગત રૂપે પરિણમિત થાય છે અને એ જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. સર્જન નથી કે એનો નાશ થાય. કારણ કે સત્ય તમે જગતને માનો, મહાપ્રભુ તો જગતને પણ સત્ય કહે છે, તો નાશવંત હોય એને સત્ય કેમ કહી શકાય? જગતનું તો સર્જન થાય છે, નાશ થાય છે. મહાપ્રભુજી કે સર્જન અને નાશ નથી, બ્રહ્મ જ આવિર્ભૂત થાય છે અને બ્રહ્મ પોતાનામાં તિરોધાન કરે છે. જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે, જ્યારે કાર્ય કરવું હોય ત્યારે મુખ અને પગ બહાર કાઢે અને સમેટવું હોય તો અંદર લઈ. વિકૃત પરિણામ બાદ અને અવિકૃત પરિણામ બાદ. જેમ દૂધમાંથી દહીં બને પણ દહીંમાંથી પાછું દૂધ ના થાય, આ વિકૃત. રબરને ખેંચો, પાછું છોડો તો જેટલું હતું એટલું થઈ જાય, આ અવિકૃત. સોનું હોય એની બંગડી ના ગમી તો કુંડળ ના ગમે તો વીટી છે, તો સોનું આકાર બદલાય છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતા. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશોપનિષદનું મંગલાચરણ. પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે, પણ બ્રહ્મમાં કઈ કમી નથી આવતી. પૂર્ણ જગત પૂર્ણ બ્રહ્મમાં ભળી જાય તો એમાં કઈ વધી જતું નથી, એ તો પૂર્ણ જ રહે છે, એ તો આનંદ રૂપ જ છે. ઘણી બધી ચર્ચાઓ છે. વ્યાખ્યાતા વેદાંત અને ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત. ગ્રંથો તો હતા, વ્યાખ્યાઓ હતી, મહાપ્રભુજીએ બધાને રસરૂપ કરી દીધા. ગ્રંથ સર્વે રસરૂપ કીધા. ભાગવતજી ઉપર ઘણી બધી ટીકાઓ છે, પણ સુબોધની જેવી એકે નહીં મળે. આજે પણ દુનિયાભરમાં જ્યાં જ્યાં ભાગવત કથા થાય, કોઈને ખબર હોય કે ન હોય, કોઈ નામ મહાપ્રભુજીનું લે કે ન લે, પણ સુબોધનીના અર્થો વગર ભાગવત કથા થઈ જ ન શકે દુનિયાભરમાં. ક્યાંક ને ક્યાંક મહાપ્રભુજીની વાણીનો આશ્રય લેવો જ પડે. જે અર્થો 7 પ્રકારે મહાપ્રભુજી બતાવ્યા છે, શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. આમ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી, આમ 7 પ્રકારે બંને મળીને અર્થ મહાપ્રભુજી સમજાવે. ગ્રંથ સર્વે રસરૂપ કીધા, એ જ ગ્રંથોને રસરૂપ મહાપ્રભુજી કરે. જ્યાં વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, વિદ્વાનોની પરીક્ષા હતી, ત્યાં ભક્તોને રસમય લાગવા લાગ્યું ભાગવત. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. તો ગ્રંથોને રસરૂપ અર્થો કરી અને એને આનંદાત્મક બનાવી દીધા એવા શ્રી મહાપ્રભુજી છે. અને રસિક રસના રસિક વાણી જાણી નર નવખંડ અને ઉર્ધ્વ પંથ સુયસ પ્રસર્યો વાદિયો બ્રહ્માંડ. કહ્યું આ મહાપ્રભુજીનો યશ તો ત્રિલોકમાં વ્યાપી ગયો છે, 99 ખંડમાં વ્યાપી ગયો છે. એમ કહેતા ગોપાલદાસ આગળ ગાન કરતા
કરતા જાય. એક બ્રહ્માંડે જેનો યશ નમાયો તેના હુઆ કોટી અનંત તોય ત્યાં થકી વાધિયો જૈવસ્યો મુખથી મંત અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ માર્તંડ ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. ગોપાલદાસજી કહે એક બ્રહ્માંડે જેનો જશ્ન માયો, કેવલ આ જ બ્રહ્માંડમાં નહીં અનંત બ્રહ્માંડો સુધી મહાપ્રભુજીનો યશ પ્રસર્યો કે પ્રભુના અનેક અવતારો થયા પણ પ્રભુ આવા રૂપે તો ક્યારેય નથી પધાર્યા. એ શ્રી વલ્લભ રૂપે જે રૂપ ધારણ કરીને પધાર્યા. જો દરિયાનું પાણી સીધું પીઓ તો ખારું લાગે, પણ એ જ્યારે વાદળ બનીને વરસે તો કેવું મીઠું થાય. સીધા કૃષ્ણને પકડવા જાઓ તો કદાચ કઠિન લાગશે, પણ એ જ કૃષ્ણ વલ્લભ બનીને વરસે ને ત્યારે અતિ મધુર લાગે. એ જ કૃષ્ણને મધુર આસ્વાદ કરવા માટે શ્રી વલ્લભ તત્વનો આસ્વાદ કરો. એક બ્રહ્માંડે જેના જશ્ન માયા તેના હુઆ કોટી અનંગ અને તોય ત્યાં થકી વાદિયો જઈ વસ્યો મુખ ધીમંત. એ બુદ્ધિમાનોના મુખમાં જઈને વસી ગયો છે. અતુલ અમલ ઉદ્યોત ઉદયો ભૂતલ દ્વિજ મારતંડ અને ભક્તિ માર્ગ કેસરી ગજમાઈક મત શતખંડ. આપ તો કેવા છો? ભક્તિ માર્ગના કેસરી છો, સિંહ છો. આ પ્રસંગ મૂળ પુરુષ આદિમાં વર્ણન તો કરવામાં આવ્યું. શ્રી મહાપ્રભુજી કૃષ્ણદેવ રાયની સભામાં પધાર્યા, એનું જે ચર્ચા આવે છે એનું પણ વર્ણન ગોપાલદાસજી આગળ કરશે. આપ તો સિંહ જેવા છો. જેમ મદમસ્ત સિંહ વનમાં ફરતો હોય એને જોઈને બધા ભાગી જાય, એમ ભક્તિ માર્ગ કેસરી અને ગજ માઈક મત માતંગ અને એ માઈક માયાવાદને આપે ભગાડ્યો છે એમ કહેતા ગોપાલદાસ આગળ ગામ દિગ્વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ તીર્થ સકળ સનાથ કીધા ચરણ રેણુ સમાજ પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ શ્રી કૃષ્ણ પૂરણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંગ. દિગ્વિજય દશ દિશાએ કીધો પરિક્રમાને વ્યાજ. આ ભૂતલ પરિક્રમા કરવા માટે, ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પરિક્રમા કરવા માટે ભાવ તો એ બતાવ્યો કે જ્યારે ખુલ્લા ચરણારવિંદથી પ્રભુ 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં વિરાજ્યા અને વ્રજની ભૂમિને પાવન કરી તો ભારત વર્ષની અન્ય ભૂમિએ વિનંતી કરી કે પ્રભુ આપે વ્રજને તો સુખ આપ્યું પણ અમે રહી ગયા. અને ત્યારે પ્રભુએ કહ્યું જ્યારે વલ્લભ રૂપે પધારીશ ને ત્યારે તમારા બધા ઉપર કૃપા કરીશ. તો 11 વર્ષ ને 52 દિવસ, તો 52 દિવસની લીલા પ્રગટ કરવા માટે 52 વર્ષ મહાપ્રભુજી ભૂતલ પર વિરાજ્યા અને સમગ્ર ભારત વર્ષની ભૂમિને ખુલ્લા ચરણારવિંદથી પાવન કરી. દિગ્વિજય દશ દિશાએ કીધો, 10 દિશાઓને જીતી લીધી. પરિક્રમાને વ્યાજ કરવી તો પરિક્રમા છે, પણ સાથે સાથે ભક્તિ માર્ગની સ્થાપના ભારત વર્ષમાં કરવી છે અને ભક્તિ માર્ગની ધ્વજા પતાકા લહેરાવી છે. પરિક્રમાને વ્યાજ અને તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાન. સમસ્ત ભારતના તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા. તો કોઈ કે આ તો પ્રભુ રૂપ છે, એમને તીર્થયાત્રા કરવાની શું જરૂર છે? આ સાચી વાત છે, એમને તીર્થ કરવાની જરૂર નથી, પણ તીર્થોને એમની જરૂર છે. કારણ કે અનેક પાપ લઈને જીવો આવી સ્નાન કરીને જાય, પાપ તીર્થોમાં મૂકીને જાય અને તીર્થો વિચાર કરે ક્યારે વલ્લભ મહાપ્રભુ પધારશે અને એ જ્યારે અહીં પધારશે તો અમે પોતે પાપમાંથી મુક્ત થઈ જઈશું. તો તીર્થ સકલ સનાત કીધા, તીર્થોને સનાત કરવા માટે આપ તીર્થોમાં પધાર્યા છે. અને દરેક તીર્થોમાં તમે જુઓ મહાપ્રભુજીને લગભગ બધા પ્રધાન તીર્થોમાં બેઠક થઈ છે. ત્યાં મહાપ્રભુજી પારાયણ કર્યું છે અને પારાયણ તમે બેઠક ચરિત્ર વાંચો. જ્યારે મહાપ્રભુજી પારાયણ કર્યું ત્યારે ત્યાંના અધિષ્ઠાતા જે દેવતા હોય એ ભાગવતજીનું શ્રવણ કરવા પધારે. અને તીર્થોમાં જ્યારે યવનોનો એ સમય ઉપદ્રવ હતો, એ તીર્થોમાં મહાપ્રભુજીએ પધારી ફરી આપણા સનાતન વૈદિક ધર્મની સ્થાપના કરી છે. મથુરાનો પ્રસંગ નથી આવતો, દ્વાર ઉપર પેલા યંત્ર લગાડ્યું, જે તેની અંદરથી નીકળે એની ચોટી કપાઈ જાય, દાઢી ઉગી જાય.
ધર્મ બદલાઈ જાય. બધા હાહાકાર થઈ ગયો કે અમે હિન્દુ થઈને યમુના સ્નાન ન કરી શકીએ. આવું કેમ? કંઈક આપ કૃપા કરો. આપ એક યંત્ર બનાવીને આપ્યું ને કહ્યું જાઓ દિલ્હીના દરવાજે લગાવી દો. અને જ્યાં દિલ્હીના દ્વાર પર લગાવ્યું, જે દાઢી વાળો નીકળે ને દાઢી કપાઈને ચોટી ઉગી જાય. અને એ વાત પહોંચી રાજા સુધી. એને થયું કે આ કોણે કર્યું છે? જલ્દી યંત્ર ખસેડો, નહીં તો આપણા બધાના ધર્મો બદલાઈ જશે. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. અને સકલ તીર્થોમાં પધારી ચરણારવિંદની રજ પધરાવી તીર્થોને તીર્થત્વ મહાપ્રભુજી આપ્યું. અનેક તીર્થોની ઘટના તમે બેઠક ચરિત્રનો ત્યારે આપણી પાસે સમય નથી, નહીં તો એક એક બેઠક જે તીર્થોમાં આવેલી છે એમના ચરિત્ર તમે જુઓ તો તમને એ તીર્થોનો ખ્યાલ આવશે કે મહાપ્રભુજીએ તીર્થોને પણ તીર્થત્વ આપ્યું છે. કારણ કે મહાપુરુષો તો પોતે તીર્થરૂપ હોય છે. સકલ તીર્થો એમના ચરણમાં બિરાજતા હોય છે. સકલ તીર્થ તેના તન મારે, વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાય. તો એ તો તીર્થોના તીર્થ છે. આમ તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. અને પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. ત્યારે અડેલમાં મહાપ્રભુજી બિરાજતા અને બધા કાશીથી આપની જોડે શાસ્ત્રાર્થ કરવા આવતા. હવે શાસ્ત્રાર્થ કરવા આવે ને સેવામાં બહુ અવેર થઈ જાય, બહુ મોડું થઈ જાય. નવનીત પ્રિયાજીની સેવા પહોંચે અને આપણે ત્યાં તો કંઠાસરી જૂના વૈષ્ણવ ગાતા. અડેલમાં શ્રી મહાપ્રભુજી બિરાજે ગૃહસ્થાશ્રમ ભોગવવાને કાજે. કે મહાપ્રભુજી અડેલમાં બિરાજે, માતૃશ્રી અયલમ્મા ગુરુજી સાથે છે અને શાસ્ત્રાર્થ કરવા માટે બ્રાહ્મણો આવ્યા છે. મહાપ્રભુ શાસ્ત્રાર્થ કરે છે. અવેર થઈ નવનીત પ્રિયાજીને ઉત્થાપનનો સમય થઈ ગયો અને એટલું બધું મોડું થઈ ગયું કે શાસ્ત્રાર્થ પૂરો ન થાય. એટલે ઇલમમાં ગારુજીને બોલાવ્યા નવનીત પ્રિયાજી. કહ્યું કે આપ મારા ઉત્થાપન કરાવો. અરે મને તો બ્રહ્મ સંબંધ નથી ને વલ્લભ ખીજાશે જો એમને ખબર પડશે કે મેં આપનો સ્પર્શ કર્યો છે. અચ્છા, બ્રહ્મ સંબંધ નથી, આવો હું આપને બ્રહ્મ સંબંધ કરાવું, હું આપનો ગુરુ બનું. લો તુલસીદલ હાથમાં. ઇલમમાં ગારુજીને હાથમાં તુલસીદલ આપ્યા. હું જેમ બોલાવું એમ બોલતા જાઓ. નવનીત પ્રિયાજી બ્રહ્મ સંબંધનો મંત્ર બોલે, ઇલમમાં ગારુજી બોલે અને કહ્યું હવે મારા ચરણારવિંદમાં સમર્પિત કરો તુલસીદલ. ઇલમમાં ગારુજી ચરણારવિંદમાં સમર્પિત કર્યા. કહ્યું કે હવે હું ગુરુ બન્યો, લાવ મારી ગુરુ ભેટ લાવ. ઇલમમાં ગારુજી કે મારી પાસે તો કાંઈ નથી. ત્યારે યાદ આવ્યું, પોતાના ગળામાંથી કંઠાસરી કાઢી અને નવનીત પ્રિયાજીને ધરાવી અને કહ્યું કે હવે બધા શૃંગાર વડા કરીશ પણ કંઠાભરણ ક્યારે વડું નહીં કરું. અને એ આખી કંઠાસરીનું ધોળ છે અને ધોળ ઘણા પ્રાચીન વૈષ્ણવને આવડતું હોય છે, ગાતા હોય છે. અને એ રીતે પણ અનેક પ્રસંગો આપણે ત્યાં છે. અને જ્યારે અવેર થવા લાગી એટલે શું કર્યું? મહાપ્રભુજી એક પત્રાવલંબન ગ્રંથ કાશી વિશ્વનાથની દિવાલ પર લગાવ્યું. કહ્યું કે આ વાંચી લેજો અને પછી જો કોઈ શંકા હોય વિદ્વાનોને તો અમારી જોડે શાસ્ત્રાર્થ કરવા આવજો. અને પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. કેવલ એ વાંચીને જ બધા નિરુત્તર થઈ જતા અને હવે કોઈ શાસ્ત્રાર્થ કરવા નહીં જતા. ગુસાઈજીની વાર્તામાં આવે ને વિશ્વદાસ છીપા, વિદ્વાનો શાસ્ત્રાર્થ કરવા આવે ને તો વિશ્વદાસ છીપા દ્વારપાલ અને વિદ્વાન આવે તો એ પોતે શાસ્ત્ર કે પહેલા મને જીતો પછી મારા ગુરુ પાસે જજો. અને એ દ્વારપાલ જ એમને હરાવી દે. અને બધાને એમ થાય કે જેનો દ્વારપાલ આટલો વિદ્વાન છે એના ગુરુ કેવા હશે. તો અઠવાડિયું થયું, 10 દિવસ ગયા, 15 દિવસ ગયા, કોઈ વિદ્વાન આવ્યા નહીં. તો ગુસાઈજી વિશ્વદાસને બોલાવ્યા. વિશ્વદાસ અહીંયા આવો. કેમ કોઈ વિદ્વાન આવતા નથી? કેટલો સમય થયો કોઈ વિદ્વાનોને મળે? વિશ્વદાસ કે આવે છે તો ઘણા પણ અંદર આવવાની હિંમત થતી નથી. કેમ? મારી જોડે જ શાસ્ત્રાર્થમાં હારી જાય તો પછી આપની પાસે ક્યાંથી આવે? ગુસાઈજી કે એવું નહીં કરું. અમે તો શાસ્ત્રાર્થ પણ એટલા માટે કરીએ છીએ કે અમે એમને દક્ષિણા આપી અને એમનું પોષણ કરી શકીએ. અમે ગો બ્રાહ્મણ પ્રતિપાલ છીએ, એમનું પોષણ કરવું એ અમારા જવાબદારીમાં છે. શાસ્ત્રાર્થના બહાને બ્રાહ્મણો આવે અને અમે બ્રાહ્મણોને દક્ષિણા આપીએ. તો એવા માઈક મત માતંગ, પત્રાવલંબે પંડિત જીત્યા માઈક મત માતંગ. અને શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ સ્થાપ્યા જેના રૂપ કોટી અનંત. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે અને વિવિધ અવતારો લઈને ભૂતલ પર વધારે.
એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. વિવિધ અવતારો લઈને આવનારો એ અવતારી યસ્માત ક્ષરપતિતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એ પુરુષોત્તમ જે આ બધા જ રૂપ ધારણ કરીને આવે એવા કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ રૂપે સ્થાપ્યા છે. અને આગળ ગાન કરતા ગોપાલદાસ સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ નામ આપ્યા જીવને શુભનિષ્ઠ મુખ મકરંદ અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ કોમલ પદ જ્યાં કમલ વિલસે ધન્ય કહું તે દેશ. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા આપવા ભજનાનંદ નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ મકરંદ. શેના માટે? સ્વમાર્ગ સ્થિર સ્થાપવા, સ્વમાર્ગમાં પુષ્ટિ માર્ગમાં સ્થિર કરવા, સ્થિર સ્થાપવા, આપવા ભજનાનંદ અને સ્વરૂપાનંદ આપવા. નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખ મકરંદ. મુખમાંથી જે સુગંધ રૂપે કયા બે મંત્રો આપ્યા મહાપ્રભુ? એક સ્વમાર્ગ સ્થિર સ્થાપવા એટલે નામ નિવેદન, શ્રી કૃષ્ણ શરણમ મમ. મોટા ભાગે લોકો અષ્ટાક્ષર પણ ખોટું બોલતા હોય છે. શ્રી કૃષ્ણ શરણમ, ઘણા મમ હોય, મમ ની પાછળ વિસર્ગ કરે, ઘણા મમ ને હલંત કરે, મમ, ઘણા મમા કરે. સીધો સાદો મંત્ર છે શ્રી કૃષ્ણ, કૃષ્ણની પાછળ વિસર્ગ, પછી શરણમ મ, ખાલી મ પૂરો ને બીજો મ પૂરો. મમ મે આવ્યવ નવ અસ્માકમ ન, ષષ્ઠી વિભક્તિ અસ્મત શબ્દ, મારું. એટલે કમથી કમ અષ્ટાક્ષર તો શુદ્ધ આપણે બધાએ બોલવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો નામ આપ્યા જીવને શુભમિષ્ટ મુખ, તો અષ્ટાક્ષર અને એના ઉપર ગુસાઈજીની કેવી સુંદર ટીકા છે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કૃ શોષયિત. એક એક અક્ષર કયું કયું ફલ આપે છે. અને એટલા માટે આપણે ત્યાં અષ્ટાક્ષરને મહામંત્ર કહ્યો. સ્વમાર્ગ સ્થિર સ્થાપવા શરણાગતિ અને આપવા ભજનાનંદ સ્વરૂપાનંદ સેવાનો આનંદ આપવા માટે પંચાક્ષર મંત્ર આપ્યા. જે અપ્રસ્માત ઠાકોરજી આગળ બોલતા હોય, હે કૃષ્ણ તારો છું, તારો દાસ છું, એ ના આવે. ખાલી કૃષ્ણ તારો છું, જે 5 અક્ષર છેલ્લા, એને જ પંચાક્ષર કહેવાય. ભોગમાં તુલસીજી પધરાવીએ ને ત્યારે પંચાક્ષર બોલે. ચરણારવિંદમાં પધરાઈએ ત્યારે ગદ્ય મંત્ર, બ્રહ્મસંબંધ મંત્ર. ગદ્ય એટલે લિટરેચર, પદ્ય એટલે પોએટ્રી. એટલે સ્ટાર્ટિંગનું જે બોલીએ ને ભગવાન કૃષ્ણથી વિખુટા પડે એ ગદ્ય કહેવાય. અને એમાં છેલ્લા 5 અક્ષર એ પંચાક્ષર કહેવાય. જો માણસ ભલે માણસ છે, પણ તમે એની જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પ્રકૃતિ જુઓ ને તો માણસને બધા જ પ્રાણીઓની જ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. મેષ, વૃષભ, કર્ક, વૃશ્ચિક, ક્યાંક રાશિ પ્રમાણે વૃત્તિઓ, એમ કે એટલે આકાર માણસનો હોય પણ વૃત્તિઓ તો ક્યાંક પશુઓની જ છે. પણ એ સામાજિક પ્રાણી છે એટલે બચી જાય છે. બાકી તમે રાશિઓમાં જોવા જાઓ તો કેવા કેવા વૃત્તિઓ કેવી બતાવી છે. એકનું તમે ચિહ્ન અને તમે ચકાસો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. તો પંચમ સ્કંદ, ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. અને એટલા માટે ગાય, 2 ગાયો છે, એક વાછરડું. એક ગાય અને વાછરડું દૂધ પીતું જાય, લાત મારતું જાય માને, પણ માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. ભગવાનની આજ તો પુષ્ટિ છે. કેટલી લાતો કેટલા પ્રકારે આપણે મારીએ છીએ, પણ પ્રભુ કૃપા કરવાનું ક્યાં બંધ કરે છે? એ તો કૃપા કરતા જ રહે છે. સપ્તમ સ્કંદ નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય. એને એટલા માટે શ્રીનાથજીની કંદરામાં નરસિંહ ભગવાન બિરાજમાન છે, દ્વારના રક્ષક છે. એની પણ પછી બધી ભાવનાઓ છે. અષ્ટમ સ્કંદ સમુદ્ર મંથનની કથા આવે, વાસુકી નાગને દોરડું બનાવ્યું એટલે તો સર્પ છે કંદરામાં. નવમ સ્કંદ એટલે નિષ્કામ ભક્તોની ઈશસ્ય અનુગામીનામ કથા, ઈશાનું કથા એટલે મોર બિરાજમાન છે કંદરામાં, નિષ્કામ ભક્તો છે. દસમ સ્કંદ એ તો સાક્ષાત નંદ નંદન જે કંદરાની મધ્યમાં બિરાજમાન છે. એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા ફરતે એક સર્પ છે. અને એમ કહેવાય કે સર્પ સમય થાય કાચલી ત્યાગે નહીં, એ આંધળો બની જાય. મોહનું મરવું એ જ તો મુક્તિ છે. અને મુક્તિ લીલાનું પ્રતીક એકાદશ સ્કંદ.
અને 12મો સ્કંદ શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, આશ્રય લીલા. આમ 12 સ્કંધો. ભાગવતજી કથામાં બેસો તો કાન દ્વારા ભગવાન આવે, શ્રીનાથજીમાં દર્શન કરો તો આંખ દ્વારા ભગવાન પ્રવેશ. સાક્ષાત ભાગવતજી પ્રગટ રૂપે શ્રીનાથજી બાવા સ્વરૂપે બિરાજમાન છે. નવદા ભક્તિની પણ ભાવના બતાવી. સર્પ એ ચક્ષુશ્રવા છે. આપણે ત્યાં શ્રવણ ભક્તિનું એ પ્રતીક માનવામાં આવે છે. નવદા ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તો આ નવદા ભક્તિ એટલે કે શ્રીનાથજી બાવાના કંદરા સહિત દર્શન કરવા માત્રથી નવદા ભક્તિ સિદ્ધ થઈ જાય છે, કેવલ દર્શન કરવા માત્ર. તો સર્પ એ શ્રવણ ભક્તિ છે, શુક એ કીર્તન ભક્તિ છે. જે લીલામાં રાત્રિના સમયે જે લીલાઓ થઈ હોય, નિત્ય લીલામાં સ્વામીજી રાધાજી એક શુક પાડેલો છે, અને પોતાની અંગુલીમાં લઈ આખી રાત્રિ જે લીલાઓ પ્રભુએ કરી એનું અવગાહન સ્વામીજી એની આગળ કરે છે, અને એ સાંભળે છે ને આખો દિવસ એ કીર એ શુક એનું ગાન કર્યા કરે. એટલે તો આપણે ત્યાં જે કીર્તન ગાય એને શું કહેવાય? કીર્તનયા. શુકના એ જ વંશજ છે આ કીર્તિ તનયા. સ્વામીજીના હૃદયના ભાવો કીર્તનિયાજી પ્રગટ કરે છે, એટલે જ આપણે ત્યાં એની વિશેષતા છે. એમ એ સુખદેવજી કીર્તન ભક્તિનું પ્રતીક છે. મુનિઓ છે સ્મરણ ભક્તિનું પ્રતીક છે. મુનિઓ બિરાજમાન છે, એ સ્મરણ કરે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં મુનિઓના દર્શન કરવા માત્રથી સ્મરણ ભક્તિ સિદ્ધ થાય છે. મેષ એ પાદ સેવન ભક્તિ છે. કારણ કે ઘેટાનો સ્વભાવ શું હોય? આગળવાળા ઘેટાના પગ જોઈને ચાલે. એ મુખ જૂના જુએ એટલે કે આ તો ઘેટા જેવી ચાલ ચાલે. એની દ્રષ્ટિ પગમાં જ હોય, એ આગળ સામે ન જુએ કે શું છે, એ પગને ફોલો ખરા કરે. અને એટલા માટે ઘેટું એ પાદ સેવન ભક્તિ છે. ચરણારવિંદને ધ્યાન રાખીને એની ગતિ કર્યા કરે. આમાંથી કોઈ પણ એક ભક્તિ પણ સિદ્ધ થઈ જાય ને તો બાકી ભક્તિઓ સહજમાં સિદ્ધ થઈ જાય. કોઈ એક ભક્તિ પણ તમે ક્યાંય પણ કોઈ પણ પ્રકારે તમે બીજું કાંઈ નહીં, કેવલ હવેલીમાં બુહારી કરતા હો ને પણ એ પણ સાચા દિલથી કરશો ને તો ત્યાં શૃંગાર થતા હશે ને ત્યાં ઠાકોરજી તમને યાદ કરશે. આ નિશ્ચિત વાત છે. સેવા કોઈ મોટી નાની હોતી નથી. સેવકની શ્રદ્ધા એ સેવાને મોટી બનાવતો હોય છે. અને એટલા માટે આજે પણ રૂપા પોરિયાને આપણે યાદ કરીએ છીએ. ખાલી દ્વારપાલ પણ એની ભાવ એવો કે શ્રીનાથજી બાવા એના મુખે વાર્તા સાંભળીને સુઈ જાય. મોના ભંગીને યાદ કરીએ છીએ. એવા તો કેટલા 84-252 વૈષ્ણવો છે. કેમ? બહુ મોટી સેવા કરી ના, સેવા એમણે મોટી બનાવી દીધી. એટલે આજે લોકો બુહારી માટે પણ તરસતા હોય છે. લાવ મંદિર વસ્ત્ર અમે કરીશ. કેમ? આપણને આપણા પૂર્વજો કોણ છે? કેવલ જે કુળમાં જન્મ લીધો એ તમારા પૂર્વજો નથી. બ્રહ્મ સંબંધ લીધા પછી દમલાજી અને અષ્ટ સખાઓ આપણા પૂર્વજો છે. આપણી અંદર સંસ્કારો એમણે રેડ્યા છે. આપણે તો એક ગોત્રના છીએ જે દમલાજીનો હતો. જે ભાવ કે પ્રભુને પણ હાથ કરીને રોકી દે કે મારા વલ્લભ પહોંચી રહ્યા છે. આ સંસ્કારો આપણી અંદર આપ્યા છે. કેવા એક પ્રસંગો તમે જુઓ જે આજે પણ આપણા ઘરમાં કોઈ પણ ઘટના ઘટે તો એ ભગવદીઓને યાદ કરીએ છીએ. આજે પણ સામગ્રીમાં ક્યાંક છોલે દેખાઈ જાય તો પદ્મનાભદાસજીની યાદ આવી જાય. આપણને આજે પણ ખીર દેખાઈ જાય તો નારાયણદાસજીની યાદ આવી જાય. આ બધા ભગવદીઓ એટલા આપણા જોડે આત્મસાત થઈ ચુક્યા છે. અને એટલા માટે પાદ સેવન મયુર એ અર્ચન ભક્તિનું પ્રતીક છે. શેષનાગ એ વંદન ભક્તિનું પ્રતીક છે. ગાય એ આત્મનિવેદન. એમ અનેક પ્રકારના સિંહ એ આપણે ત્યાં કહ્યું કે સખ્ય ભક્તિનું પ્રતીક છે. નવદા ભક્તિ બિરાજમાન છે. એમ અનેક ભાવો કંદરાના બતાવવામાં આવ્યા. શ્રીનાથજી બાવાની આ કંદરામાં બિરાજમાન આ એક પ્રતીકો એ અનેક ફળોને આપનારા છે. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ સાધારણ નથી હોતી. દરેકને અલૌકિક ભાવે જો. અહીંયા બધું જ ભાવાત્મક છે. જ્યારે તમે દ્વારમાંથી પ્રવેશો છો ને ત્યાંથી તમારી અલૌકિક યાત્રા હવેલીમાં શરૂ થઈ જાય છે. એટલે એવું જ નહીં માનવું કે નિજ મંદિર આગળ ઠાકોરજી પાસે ઊભા રહીએ ત્યારે જ આપણા દર્શન કહેવાય કે ત્યારે જ આપણી સેવા પહોંચે કે ત્યારે જ દંડવત પહોંચ્યા. એવું નથી.
જ્યારથી તમે દ્વારમાં પ્રવેશો ને, હવે તો સીસીટીવી કેમેરા આવ્યા, પણ ઠાકોરજીની નજરમાં ત્યારથી હોવ છો તમે. પ્રભુ ત્યારથી તમારા ઉપર નજર રાખતા. અને હું તો હજી આગળ જઉં, પાર્કિંગ કરો ને તોય ઠાકોરજી જોતા હોય છે. એટલે કોઈને નડે એવું પાર્કિંગ એ નહીં કરવું, કારણ કે ક્યાં કોઈની આરતી છૂટી જાય તો. ભાવ શું છે? કોઈને સેવામાં વિલંબ થઈ જાય તો. વૈષ્ણવ એવો આત્મવિવેક સાથે રહેતો હોય ને, પોતાના સ્વવિવેક સાથે રહો, કે આપણા જીવનમાં એવો વિવેક વણાયેલો હોય કે આપણે કારણે કોઈને શ્રમ ન પહોંચે. એવો મૃદુ ભાવવાળો વૈષ્ણવ હોય છે. જેનામાં મૃદુતા નથી એની અંદર વૈષ્ણવતા નથી, જેની અંદર વિવેક નથી એની અંદર વૈષ્ણવતા નથી. આ બધા અંગો છે. કેવલ ભોગ ધરી દેવા, જારી ભરી લેવી કે શિંગાર ધરે એ જ સેવા નથી. સેવાનું ગણિત પુષ્ટિ માર્ગમાં પ્રભુ કૃપા કરવાની શરૂઆત પાછળથી કરે છે. અને એટલા માટે 4 જણાને ધક્કો મારીને આગળ પહોંચી જાઓ, એમાં ઠાકોરજી શું જોવાના? નજીક આગળ જવાથી કૃપા થાય છે? ના, આગળ જવાથી કૃપા નથી થતી, નજીક પહોંચવાથી થાય છે. અને આપણે બીજા કોઈને દર્શન કરીને પાછળ રહ્યા, ભલે પાછળ રહ્યા, પણ ઠાકોરજીથી બહુ નજીક પહોંચી ગયા. કારણ તમારા થકી 2 જણાને લાભ મળ્યો. આ બહુ મોટી સેવા છે. લાભ આપવા જેવો લાભ બીજો કોઈ નથી. તમે જયારે બીજાને લાભ આપો છો ને, એનાથી મોટી પ્રાપ્તિ બીજી કોઈ નથી. અને એટલા માટે અહીંયા શ્રીનાથજી બાવાના અનેક પ્રસંગો, મારે સીધા ચરિત્રમાં પણ જવું છે. અનેકવિધ ભાવનાઓ જોડાયેલી છે, બીજી પણ ઘણી બધી સ્વરૂપની ભાવનાઓ. આખો એક સૈયાજીનો ભાવ પણ બતાવ્યો છે, એની પણ ભાવના. એમ ઘણા પ્રકારની ભાવનાઓ શ્રીનાથજીના સ્વરૂપ સાથે જોડાયેલી છે. તો એ સ્વરૂપ ભાવને વંદન કરીએ, ચરિત્રનું દર્શન કરીએ. ચરિત્રના દર્શનમાં આપ બધા જ જાણો છો એમ શ્રીનાથજી બાવાના કેવા સુંદર પ્રસંગો જોડાયેલા છે. શ્રીનાથજી બાવા મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમા ત્રીજી ચિત આઈ, નિક્ષી ચલે શ્રી વલ્લભ રાઈ. ઝારખંડ में प्रभु ने जताई, अब के मोही मिलो मन भाई. પણ એનાથી પૂર્વ શ્રીનાથજી બાવાની વામભુજાનું પ્રાગટ્ય થયું છે. ત્રીજના દિવસે, પાંચમના દિવસે દર્શન થયું નાગ પાંચમના, અને મહત્તા તો એટલી બધી વધી કે વ્રજમાં મેળો ભરાવા લાગ્યો. વ્રજવાસીઓ માનતાઓ રાખવા લાગ્યા કે આ કોઈ નિશ્ચિત કોઈ દેવ પ્રગટ થયા છે. અને જ્યારે ખબર પડી, આ બધા જાણો છો, સદ્દુ પાંડેની ગાય રોજ ફરતી ફરતી જાય, દૂધ સ્ત્રવીને આવે, અને આપણા ભગવદીઓ ગાન કરતા લખે ને, ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ યશોમતી કેરા લાલન વ્રજ સૌ કીધું સનાથ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા બ્રજનાથ. મધુરુ વાલો હસિયા રે. નંદ યશોદા કેરા લાલા. એવી પ્રાચીન કથા એવી કહેવામાં આવે છે કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા આવે, કારણ કે આપણે બધા જાણીએ છીએ શ્રીનાથજી ગિરિરાજજી માંથી પ્રગટ થયા, પણ ગિરિરાજજીમાં આવ્યા ક્યાંથી? તો એવી એક ભાવાત્મક કથા છે કે જ્યારે અક્રૂરજી લેવા માટે પ્રભુને આવ્યા, નંદ અને યશોદાજી બિરાજમાન છે, ત્યારે ઠાકોરજી પૂછે છે કે બાબા મૈયા, મેં અનેક લીલાઓ કરીને અનેક સ્વરૂપો પ્રગટ કર્યા, આ બધી જ લીલાઓમાંથી આપને મારા કયા સ્વરૂપમાં વધારે આસક્તિ છે? અનેકવિધ મારી લીલાઓ ને અનેક પ્રકારના સ્વરૂપ. અને ત્યારે યશોદાજી કહ્યું કે લાલન, तूने लीलाएं तो कई स्वरूप धारण किए, पर जब गिरिराज बाबा को हस्त में धारण करके इन व्रजवासी की रक्षा की ने, એ ગોવર્ધન નાથજીનું સ્વરૂપ મને અધિક પ્રિય છે. અને એમ કહેવાય છે કે 7 વર્ષ 11 વર્ષના ઠાકોરજી પોતાના સ્વરૂપમાંથી આબેહૂબ સ્વરૂપ પ્રગટ કર્યું આ શ્રીનાથજીનું, અને નંદ અને યશોદાજીને સેવામાં પધરાવી દીધું, અને કહ્યું હવે અવતાર કાર્ય કરવા માટે હું તો મથુરા જાઉં છું, પણ આ સ્વરૂપની સેવા કરશો તો સાક્ષાત મારો જ અનુભવ તમને, ક્ષણવાર પણ તમને એવો ભાવ નહીં થાય કે હું જતો રહ્યો છું. અને એટલે તો નંદ યશોદાજી મથુરા ગયા નહીં ને, નહીં તો કોઈ માં આટલું યમુનાથી પાર કરીને જઈ ન શકે, જે ક્ષણવાર ન રહી શકે.
પણ શ્રીનાથજી મળી ગયા અને અનેક વર્ષો સુધી સેવા કરી. જ્યારે ગોલોકધામ જવાનો સમય થયો ત્યારે આ શ્રીનાથજીનું સ્વરૂપ ગિરિરાજજીની કંદરામાં પધરાવી અને નંદ યશોદાજીએ પ્રયાણ કર્યું. અને કહેવાય છે કે એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ અહીંયા પ્રગટ થયું છે. અને આમ ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનના. શ્રાવણ સુદ પાંચમના દાડે થયું ભુજા દર્શન રે, ગિરી કંદરામાં બિરાજે વાલો, શું કહું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા બ્રજનાથ મધુર વાલો હસિયા રે. અબામ ભુજા રોજ ગાય જાય, દૂધ ક્યાં જાય કોઈ જાણતું નથી. પીછો કર્યો, લાગ્યું કે અહીંયા કોઈ દેવ પ્રગટ થયા. અને હવે રોજ અહીંયા ક્રમ ચાલ્યો છે. સમય વ્યતીત થવા લાગ્યો. એકાદશી ચૈત્રની મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ચંપારણ્યમાં. અને એ જ ક્ષણે ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીનું મુખારવિંદ પ્રગટ થયું. જાણે સંકેત કર્યો કે આજ મુખારવિંદનું સ્વરૂપ વલ્લભ રૂપે પ્રગટ થયું. આપણે ત્યાં તો પ્રભુ અને ગુરુ બંનેનું પ્રાગટ્ય એક જ દિવસે છે. યહી તેહી તેહી યહી કછું ન સંદેહ. અને પ્રગટ થયા અહીંયા મુખારવિંદનું. હવે તો રોજ નરો જાય, દૂધ પાન કરીને આવે. મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરે, થોડી શીઘ્રતાથી જઈએ. અને ત્રીજી પરિક્રમા ચિત આઈ અને ઝારખંડ में પ્રભુ ને જતાઈ, અબ કે મોહી મિલો મન ભાઈ. હવે આપ પધારો, આપનો વિરહ મારાથી સહન થતો નથી, જગ ઉદ્ધાર કરવા મને પાટે પધરાવો. અને મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા છોડી સીધા આવ્યા બ્રજમાં. અને અહીંયા ઠકરાણી ત્રીજના દિવસે શ્રી યમુનાજીએ કૃપા કરી સાક્ષાત પ્રગટ થઈને દર્શન આપ્યા. અને ચોથના દિવસે મહાપ્રભુજી પારાયણ કરવા બિરાજી ગયા. એકાદશીની મહારાત્રિએ ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો અને ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ અને હરખે દિશામાં આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. અને મહાપ્રભુજી સદ્દુ પાંડેના ઘરે પધાર્યા છે. આખી રાત્રિ સત્સંગ થયો. સદ્દુ પાંડે આદિ પ્રશ્નો કરે છે. આપ કહો છો કે અહીંયા દેવ દમન શ્રીનાથજી છે, એનું કોઈ ગ્રંથોમાં ઉલ્લેખ છે? અને મહાપ્રભુજી એક પછી એક ગર્ગ સંહિતાના ઉલ્લેખો આપતા જાય કે જ્યારે ગર્ગ સંહિતામાં સ્પષ્ટ કલિયુગના 4500 વર્ષ જશે ત્યારે આ સ્વરૂપ શૃંગાર મંડળમાંથી પ્રગટ થશે, ગિરિરાજજીમાંથી પ્રગટ થશે. લોકો એને શ્રીનાથજી દેવ દમનના નામે ઓળખશે. અને આ પછી એક પ્રમાણો આપતા જાય. અને આખી રાત્રિ સત્સંગ થયો છે. સવારે વહેલી પરોઢીએ મહાપ્રભુજી જાગ્યા છે. સ્નાન સંધ્યા વંદન કરી લીધું. 5 વૈષ્ણવ સાથે છે. શ્રીનાથજી બાવા મારી પ્રતીક્ષા કરતા હશે. અને ઉતાવળા એક શિલામાંથી બીજી શિલા પર, બીજી શિલાથી ત્રીજી શિલા પર મોટી મોટી ફલાંગો ભરતા શ્રીજીને મળવાની જ્યારે ઉત્કંઠા મહાપ્રભુજીને હોય. અને અહીંયા શ્રીનાથજી બાવાએ મહાપ્રભુજીને આવતા જોયા. કંદરામાંથી છલાંગ લગાવીને બહાર પધાર્યા. અહીંયાથી શ્રીજી દોડ્યા, ત્યાંથી શ્રી વલ્લભ દોડ્યા. અને બોલો શ્રી વલ્લભ.